એક નગર હતું જેનું નામ હતું ધનાપુર. આ ધનાપુરમાં એક અંત્યત લોભી વેપારી રહેતો હતો જેનું નામ ધનપાલ હતું. ધનપાલને દુનિયાની કોઈ વસ્તુમાં રસ ન હતો સિવાય પૈસામાં. તે દિવસ રાત બસ વધુ ને વધુ ધન કેવી રીતે કમાવવું એના જ વિચાર કરતો રહેતો. એક દિવસ ધનપાલ નગરની બહારના સૂકા અને વેરાન પ્રદેશમાંથી પસાર થઈ રહ્યો હતો. ત્યાં તેને એક જૂનો તૂટેલો અને સાવ સુકાયેલો કૂવો જોયો. કૂવાની આસપાસ વિચિત્ર શાંતિ હતી. ધનપાલને થયું કે આ કૂવો કોઈ કામનો નથી, પણ તેના મનમાં અચાનક એક શૈતાની વિચાર આવ્યો. આટલો મોટો અને ઊંડો કૂવો, જો હું તેને સ્વચ્છ કરાવું અને નગરમાં પાણીની તંગી ચાલી રહી છે તેનો લાભ લઉં તો? ધનપાલના લોભે તરત જ તેને પગલાં લેવા મજબૂર કર્યો. તેણે 2 કારીગરોને બોલાવ્યા અને રાતોરાત કૂવો સાફ કરાવીને તેને રિપેર કરાવ્યો. કૂવો સાફ થતાં જ બધાને આશ્ચર્ય થયું, કારણ કે કૂવામાં ચોખ્ખું અને ઠંડુ પાણી અચાનક જ ક્યાંકથી આવવા લાગ્યું. ધનપાલ ખુશ થયો. બીજા જ દિવસે તેણે કૂવાની ફરતે ઊંચી દિવાલ ચણાવી દીધી અને એક મોટો દરવાજો મૂકી દીધો. તેણે જોર જોરથી જાહેરાત કરાવી કે આ કૂવાનું પાણી અમૃત સમાન છે, પરંતુ હવેથી ધનપાલ સિવાય કોઈ આ પાણીનો ઉપયોગ કરી શકશે નહીં. જે કોઈને પાણી જોઈતું હોય તેને 1 ઘડાના 5 સોના મોહર ચૂકવવા પડશે. નગરમાં હાહાકાર મચી ગયો. પાણી તો જીવનની જરૂરિયાત હતી, પણ 5 સોના મોહર એક ગરીબ માણસ માટે તો વર્ષભરની કમાણી હતી. ધનપાલની આ ઝાળમાં નગરજનો ફસાયા. પહેલા દિવસે જ ધનપાલના આંગણે લોકોની લાંબી લાઈનો લાગી ગઈ. લોકો રડતા, ગગડતા, ગળગળા થતા અને માંડ ભાંડ ભેગા કરેલા પૈસા આપીને પાણી ખરીદતા. ધનપાલનો ખજાનો રોજ વધવા લાગ્યો. તે લોભની ચરમ સીમા પર પહોંચી ગયો હતો. એક સાંજે કૂવાના દરવાજા પાસે એક અજાણી વૃદ્ધ સ્ત્રી આવી. તેના કપડાં ફાટેલા હતા અને ચહેરો એકદમ શાંત હતો. ધનપાલે તેને ધમકાવીને કહ્યું, ઓ બુઢી, અહીં શું કરે છે? જો પૈસા ન હોય તો ચાલતી થા. વૃદ્ધ સ્ત્રીએ હળવા સ્મિત સાથે કહ્યું, ધનપાલ, તું જે પાણી વેચે છે તે તારું નથી. મેં તને ચેતવવા આવીશું. જેની વસ્તુ છે તે તેને પાછી લઈ લેશે. તારા આ પાણીના પૈસા ક્યારેય ટકવાના નથી. ધનપાલ ગુસ્સે થયો અને બૂમ પાડી, કોણ છે તું? જાસૂસી કરે છે? જા, અહીંથી જતી રહે. વૃદ્ધ સ્ત્રીએ કોઈ જવાબ ન આપ્યો. તેણે કૂવાની સામે જોયું. તેના હોઠ ફફડાવ્યા અને પછી શાંતિથી ત્યાંથી ચાલી ગઈ. ધનપાલને લાગ્યું કે તે કોઈ પાગલ સ્ત્રી હતી, પણ તેના મનમાં એક અજીબ ડર પેસી ગયો. બીજા દિવસે સવારે જ્યારે ધનપાલે કૂવાનો દરવાજો ખોલ્યો ત્યારે જે દ્રશ્ય જોયું તે જોઈને તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. બીજા દિવસે સવારે જ્યારે ધનપાલ કૂવાનો દરવાજો ખોલીને અંદર ગયો ત્યારે જે દ્રશ્ય તેણે જોયું તે જોઈને તેની આંખો ફાટી ગઈ. આખી રાત તેણે ઊંઘ વગર સોના મોહરોની ગણતરી કરી હતી, પણ સવારનું દ્રશ્ય આઘાતજનક હતું. ગઈકાલે જ્યાં સ્વચ્છ, નિર્મળ અને ઠંડુ પાણી છલોછલ ભરેલું હતું, તે કૂવો આજે લગભગ અડધો ખાલી થઈ ગયો હતો. કૂવાના પાણીનું સ્તર એટલું નીચું ઉતરી ગયું હતું કે તેને વિશ્વાસ ન થયો. આ શું થઈ ગયું? આટલું પાણી ક્યાં ગયું? ધનપાલના મોઢામાંથી શબ્દો નહોતા નીકળતા. તેણે કૂવાની ચારેય બાજુ તપાસ કરી, પણ ક્યાંય કોઈ તિરાડ કે પાણી લીક થવાના નિશાન નહોતા. તેને તરત જ ગઈકાલે મળેલી વૃદ્ધ સ્ત્રીના શબ્દો યાદ આવ્યા. જેની વસ્તુ છે તે તેને પાછી લઈ લેશે. ધનપાલનો લોભ ડરમાં પરિવર્તિત થવા લાગ્યો. જો પાણી આમ જ ખૂટી જશે તો તે પૈસા ક્યાંથી કમાશે? તે તરત જ નગરના સૌથી હોશિયાર કૂવા ખોદનારા રતનદાસ પાસે ગયો. રતનદાસે આવીને કૂવાની તપાસ કરી. તેણે લાંબા સમય સુધી અવલોકન કર્યું અને પછી ધનપાલને કહ્યું, ધનપાલ શેઠ, આ કૂવો સામાન્ય નથી. તેનું પાણી ક્યાંય બહાર નથી જઈ રહ્યું, પણ એવું લાગે છે કે જમીન પોતે જ પાણીને પાછું ખેંચી રહી છે. આવું મેં મારા જીવનમાં ક્યારેય નથી જોયું. મને લાગે છે
કે કૂવાની નીચે કોઈક પ્રાકૃતિક કે દેવી શક્તિ છે જેની સાથે ચેડા કરવા યોગ્ય નથી. રતનદાસે સલાહ આપી કે ધનપાલે હવે પાણીનું વેચાણ બંધ કરી દેવું જોઈએ અને કૂવો નગરજનો માટે ખુલ્લો મૂકી દેવો જોઈએ, નહીં તો અનર્થ થશે. પણ લોભી ધનપાલ પાસે પૈસા ભગવાન હતા. તે માનવા તૈયાર ન હતો કે તેનું નસીબ આટલું જલ્દી સાથ છોડી દેશે. તેણે રતનદાસને વધુ પૈસાની લાલચ આપીને કહ્યું કે તમે ખોદકામ ચાલુ રાખો, ગમે તે રીતે કૂવાનું મૂળ શોધી કાઢો અને મને પાણીનો બીજો સ્ત્રોત શોધી આપો. રતનદાસ તૈયાર થઈ ગયો અને ખોદકામ શરૂ કર્યું. બીજા દિવસે કૂવામાં પાણીનું સ્તર ફરીથી ઘણું નીચે ઉતરી ગયું. હવે તો માંડ 2 ઘડા પાણી નીકળે એટલું સ્તર બાકી રહ્યું હતું. નગરના લોકો પાણી માટે ઝંખવા લાગ્યા અને ધનપાલના દરવાજા પર ફરીથી ભીડ જામી. ધનપાલે હવે ભાવ વધારી દીધો. 5 સોના મોહરને બદલે 1 ઘડાના 10 સોના મોહર. તેણે વિચાર્યું કે જેટલા દિવસ પાણી રહે એટલા દિવસમાં હું મારા ધનનો પહાડ બનાવી દઉં. લોકોએ માંડ માંડ પૈસા આપીને પાણી લીધું અને ધનપાલના પાપનો ઘડો વધુ છલકાયો. સાંજે જ્યારે રતનદાસ ખોદકામ કરીને થાકી ગયો ત્યારે તેને ધનપાલને ગંભીરતાથી કહ્યું, શેઠ, નીચે એક મોટો પથ્થર આવ્યો છે જે કુદરતી રીતે ગોઠવાયેલો નથી લાગતો. એવું લાગે છે કે તે કોઈ ગુપ્ત દરવાજો છે. જો આપણે તેને હટાવીએ તો કાં તો પુષ્કળ પાણી નીકળશે અથવા કૂવો સાવ સુકાઈ જશે. ધનપાલની આંખો લોભથી ચમકી ઉઠી. ગુપ્ત દરવાજો? એનો મતલબ કે નીચે ખજાનો પણ હોઈ શકે છે. તેણે તરત જ રતનદાસને આદેશ આપ્યો, ખોદી નાખ, ભલે ગમે તે થાય. કાલે સવારે મારે એ પથ્થર હટેલો જોઈએ. ધનપાલને ખાતરી હતી કે આ દરવાજો ખજાના તરફ જ જતો હશે અને તેને હવે કોઈ રોકી શકશે નહીં. તે ભૂલી ગયો કે તેણે જે પૈસા કમાયા હતા તે તો પાણીના પૈસા હતા અને પાણીનું વહેણ ક્યારે રોકાય નહીં. આખી રાત ધનપાલને ઊંઘ ન આવી. તે કૂવા પાસે બેસીને ગુપ્ત દરવાજા પાછળ છુપાયેલા ધનના સપના જોતો રહ્યો. તેણે રતનદાસ અને તેના માણસોને સતત કામ કરવા માટે ધમકાવ્યા અને મજબૂર કર્યા. સવારના પહેલા કિરણો ફૂટ્યા ત્યારે રતનદાસે હાંફતા હાંફતા આવીને ધનપાલને કહ્યું, શેઠ, બહુ મુશ્કેલીથી એ પથ્થરનો દરવાજો હટાવી દીધો છે, પણ અંદર કંઈ જ બીજું જ છે. ધનપાલ ઉત્સાહથી કૂવામાં નીચે ઉતર્યો. પથ્થર હટાવ્યા પછી તેણે જે જોયું તે જોઈને તેના લોભી ચહેરા પર અજાયબી અને નિરાશાની મિશ્રિત લાગણીઓ ફરી વળી. ગુપ્ત દરવાજાની પાછળ કોઈ ખજાનો નહોતો. ત્યાં અંધારું હતું અને વચ્ચેના ભાગમાં એક નાનકડી માટીની અંચંત જૂની મૂર્તિ હતી જે કોઈ દેવી જેવી લાગતી હતી. મૂર્તિની આસપાસ નાના વાસણમાં ફૂલો અને સુકાયેલું સિંદૂર પડ્યું હતું અને સૌથી ચોંકાવનારી વાત એ હતી કે મૂર્તિની નીચેથી જ પાણીનો એક ઝીણો પ્રવાહ બહાર નીકળતો હતો જે કૂવામાં ભરાતો હતો. આ મૂર્તિ જ કૂવાના પાણીનો મૂળ સ્ત્રોત હતી. આ દ્રશ્ય જોતા જ ધનપાલનો ગુસ્સો 7મા આસમાને પહોંચી ગયો. તેણે મોટેથી બૂમ પાડી, બસ આટલું? એક માટીની મૂર્તિ, આના માટે મેં આટલા પૈસા અને મહેનત બરબાદ કરી? રતનદાસે ડરતા ડરતા કહ્યું, શેઠ, મને લાગે છે કે આ કોઈ જળદેવીનું સ્થાનક છે. કદાચ આ જ કારણ હતું કે વૃદ્ધ સ્ત્રીએ તમને ચેતવ્યા હતા. આપણે આ સ્થાનની પૂજા કરવી જોઈએ અને તેને સન્માન સાથે પાછું ઢાંકી દેવું જોઈએ. જો આપણે આ મૂર્તિને ખલેલ પહોંચાડીશું તો પાણી સાવ બંધ થઈ જશે. ધનપાલે રતનદાસની વાત સાંભળી નહીં. લોભે તેને અંધ કરી દીધો હતો. તેણે વિચાર્યું કે જો આ મૂર્તિ પાણીનો સ્ત્રોત છે તો હું તેને અહીંથી હટાવી દઉં અને એ સ્ત્રોત પર જ મારો કબજો જમાવી દઉં. ધનપાલે નીચે ઉતરીને તે માટીની મૂર્તિને જોરથી ધક્કો માર્યો. મૂર્તિ પડતાની સાથે જ એક ભયંકર અને ગુંજતો અવાજ આવ્યો જે ઝીણો પ્રવાહ
પાણી કૂવામાં આવી રહ્યો હતો તે તરત જ સાવ બંધ થઈ ગયું. અને તેનાથી પણ વધુ ભયાનક વાત એ થઈ કે કૂવાના તળિયે જમીનમાંથી જોરદાર ધુમાડો અને ગરમ હવા બહાર નીકળવા લાગી. જોત જોતામાં કૂવામાં બાકી રહેલું થોડુંક પાણી પણ વરાળ બનીને ઉડી ગયું. આખો કૂવો એક જ ક્ષણમાં સાવ સુકાયેલો અને તપેલા વાસણ જેવો ખાલી ખમ થઈ ગયો. ધનપાલ ગભરાઈ ગયો. તેને લાગ્યું કે તેના હાથમાંથી માત્ર પાણીનો સ્ત્રોત જ નહીં પણ તેનું ભવિષ્ય પણ છીનવાઈ ગયું. નગરના લોકો જેઓ સવારથી આશાએ પાણી લેવા માટે એકઠા થયા હતા તેમણે જ્યારે કૂવો ખાલી જોયો ત્યારે તેઓ રોષે ભરાયા. ધનપાલ જેણે આટલા દિવસોમાં લાખો સોનામોહર કમાઈ હતી તે હવે એક ખાલી કૂવા પાસે ઊભો હતો. તેણે કમાયેલા બધા પાણીના પૈસા તેને હવે નકામા લાગવા લાગ્યા, કારણ કે તે પાણી હવે હતું જ નહીં. કૂવાની અંદરથી હજી પણ ભયંકર ગરમી નીકળી રહી હતી. રતનદાસે કહ્યું, શેઠ, હવે અનર્થ થયો છે. આપે જળદેવીનો કોપ વહોરી લીધો છે. હવે આ કૂવામાં ક્યારેય પાણી નહીં આવે. ધનપાલના માથે આભ તૂટી પડ્યું, પણ લોભ હજી પણ તેનામાં જીવતો હતો. તેણે વિચાર્યું, જો પાણી નહીં તો કંઈ નહીં, કૂવો તો છે. હું કૂવાને ભરીને કોઈ બીજો ધંધો શરૂ કરીશ. કૂવો સુકાઈ ગયો અને ધનપાલનો ધંધો પડી ભાંગ્યો. નગરના લોકો પાણી માટે બીજા જૂના અને દૂરના કૂવાઓ પર આધાર રાખવા લાગ્યા. તેઓ ધનપાલ પર ગુસ્સે હતા, પણ તેની સામે બોલવાની હિંમત નહોતી કરતા, કારણ કે ધનપાલ પાસે હજી પણ પુષ્કળ સોનામોહરો હતી. પાણીનો ધંધો બંધ થતાં ધનપાલે હવે તેના લોભને બીજી દિશામાં વાળ્યો. તેણે વિચાર્યું કે કૂવો ખાલી છે તો શા માટે તેનો ઉપયોગ ન કરવો. તેણે રાતોરાત પોતાના માણસોને કામે લગાડ્યા અને કૂવાની નીચેથી સૂકી જગ્યાને વધુ ઊંડી અને પહોળી કરાવી. તેનો ઈરાદો સ્પષ્ટ હતો, કૂવાને પોતાના ગુપ્ત ખજાનાનો ભંડાર બનાવવાનો. ધનપાલે છેલ્લા કેટલાક દિવસોમાં પાણી વેચીને કમાયેલી તમામ સોના મોહરો અને ચાંદીના સિક્કાઓના બોક્સ તૈયાર કર્યા. તેણે આ બોક્સને ખૂબ જ ગુપ્ત રીતે રાતોરાત કૂવાના તળિયે બનાવેલા ભોંયરામાં છુપાવી દીધા અને ઉપરથી મોટા પથ્થરો ઢાંકી દીધા. તેને ખાતરી હતી કે આ જગ્યા તેના ધન માટે દુનિયાની સૌથી સુરક્ષિત જગ્યા છે. તેણે વિચાર્યું કે જ્યારે સમય આવશે ત્યારે તે આ ધન લઈને નગર છોડીને દૂરના રાજ્યમાં જઈને રાજા જેવું જીવન જીવશે. જો કે ધનપાલનો આ નવો ધંધો પોતાના જ પૈસા સંતાડવાનો વધુ પડતો છુપાયેલો ન રહ્યો. નગરના કેટલાક લોકોએ રાત્રે કૂવા પાસે થતી હલચલ નોંધી. એક રાત્રે નગરનો એક ગરીબ પણ નીડર યુવાન જેનું નામ નલિન હતું, તેણે કૂવાની દિવાલ પર ચડીને અંદર જોયું. તેણે જોયું કે ધનપાલના માણસો કૂવાના તળિયેથી કંઈક બહાર કાઢી રહ્યા હતા અને પાછું અંદર મૂકી રહ્યા હતા. નલિનને લાગ્યું કે ધનપાલ કોઈ દુષ્કર્મ કરી રહ્યો છે. બીજા દિવસે સવારે નલિન સીધો જ નગરના વડીલ અને ન્યાયપ્રિય વ્યક્તિ ધર્મપાલ પાસે ગયો અને આખી વાત જણાવી. ધર્મપાલને પણ ધનપાલના લોભથી ચિંતા હતી. ધર્મપાલે વિચાર્યું કે આ કૂવો જેણે આખા નગરને તરસ્યું રાખ્યું તે હવે ધનપાલના લોભનું કેન્દ્ર બની ગયું છે. તેણે તરત જ નગરના યુવાનોને એકઠા કર્યા અને તેમને જણાવ્યું કે આ કૂવો કોઈ ગુપ્ત રહસ્ય છુપાવી રહ્યો છે. જો કે જ્યારે તેઓ કૂવા પાસે પહોંચ્યા ત્યારે ધનપાલ ત્યાં હાજર હતો. તે કૂવાના દરવાજા પાસે ઊભો રહીને ગર્વથી હસી રહ્યો હતો. તમે બધા અહીં શું કરી રહ્યા છો? આ મારી મિલકત છે. હવે અહીં પાણી નથી તો તમારે અહીં આવવાની કોઈ જરૂર નથી. ધનપાલે ધમકી આપી. ધર્મપાલે શાંતિથી કહ્યું, ધનપાલ, અમે તમારા ગુપ્ત ખજાના વિશે જાણીએ છીએ. જે ધન તે નગરના ગરીબ લોકો પાસેથી લૂંટ્યું છે તે તને સુખ નહીં આપે. અમે ન્યાય કરીશું. ધનપાલ ખડખડાટ હસ્યો. ન્યાય? તમે શું કરશો?
આ કૂવો હવે માત્ર માટીનો ખાડો છે. મારો ખજાનો સુરક્ષિત છે. તમે ક્યારેય તેને શોધી શકશો નહીં. નગરના લોકોએ ગુસ્સામાં કૂવામાં નીચે ઉતરવાની તૈયારી કરી. ધનપાલને લાગ્યું કે તેનો ખજાનો જોખમમાં છે. તે ગભરાઈને કૂવાના દરવાજા તરફ ભાગ્યો અને તેના માણસોને બોલાવવા લાગ્યો. નગરજનો ગુસ્સામાં હતા અને ધનપાલ ડરમાં. જેવા નગરના યુવાનો કૂવાના દોરડા પકડીને નીચે ઉતરવા લાગ્યા, તે જ ક્ષણે આકાશમાં અચાનક વીજળીના કડાકા સાથે ભયંકર કાળી ઘટા છવાઈ ગઈ. નગરના લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. આ તો ઉનાળાની ઋતુ હતી અને આવું તોફાન ભાગ્યે જ જોવા મળતું. જોત જોતામાં ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો. એટલો જોરદાર વરસાદ કે જાણે આકાશમાંથી પાણીનો એક પડદો તૂટી પડ્યો હોય. ધનપાલના ચહેરા પર ડરની સાથે નિરાશા છવાઈ ગઈ. તેણે પોતાના પૈસા પાણીથી દૂર રાખ્યા હતા, પણ કુદરત પાસે કંઈક બીજો જ ઈરાદો હતો. આ ભારે વરસાદને કારણે આસપાસના વિસ્તારમાં આવેલા નાનકડા તળાવ અને નદીમાં પૂર આવવાની સ્થિતિ સર્જાઈ. પાણીનું સ્તર એટલું ઝડપથી વધ્યું કે નગરની નીચાણવાળી જમીનમાં પાણી ભરાવા લાગ્યું. અને પછી નગરના લોકોએ એક ભયાનક દ્રશ્ય જોયું. જે જૂના માર્ગેથી પહેલા કૂવામાં પાણી આવતું હતું, તે જ માર્ગેથી પૂરનું ગંદુ અને માટીવાળું પાણી ખસમસતા પ્રવાહે સીધું ધનપાલના ખાલી કૂવામાં પ્રવેશવા લાગ્યું. કૂવો જે થોડા કલાકો પહેલા ધનપાલના લોભનો ગુપ્ત ભંડાર હતો, તે હવે પૂરમાં વહી આવતા ગંદા પાણીથી ભરવા લાગ્યો. પાણીનો પ્રવાહ એટલો જોરદાર હતો કે કૂવાના તળિયે બનાવેલો પથ્થરોનો ઢાંકણ પણ હલી ગયો. ધનપાલ ચીસો પાડવા લાગ્યો, અરે ના, મારા પૈસા, મારો ખજાનો, આ પાણી બધું બગાડી દેશે. તે તરત જ દોરડું પકડીને કૂવામાં નીચે ઉતરવાનો પ્રયત્ન કરવા લાગ્યો, કારણ કે તેને પોતાના લોભથી કમાયેલા પૈસા સિવાય બીજું કંઈ દેખાતું ન હતું. ધર્મપાલ અને નલિન તેને રોકવા માટે બૂમો પાડતા રહ્યા. ધનપાલ, મૂર્ખાઈ ન કર, આ પૂરનું પાણી છે, તણાઈ જઈશ. પણ ધનપાલે કોઈની વાત ન સાંભળી. તે પોતાના પૈસાના બોક્સને પકડવા માટે ઝડપથી નીચે ઉતરી રહ્યો હતો. થોડી જ મિનિટોમાં કૂવામાં પૂરનું પાણી છલોછલ ભરાઈ ગયું. તે કૂવો જે થોડા દિવસો પહેલા અમૃત સમાન પાણીથી ભરેલો હતો, તે હવે પૂરેપૂરો ગંદા અને ઘુમરાતા પાણીથી ભરાઈ ગયો. અને અંદર ધનપાલ પોતાના પૈસાના બોક્સને પકડવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. પાણીનો પ્રવાહ એટલો જોરદાર હતો કે તેણે છુપાવેલા બોક્સમાંથી કેટલાક તૂટી ગયા અને અંદરની સોનામોહરો અને સિક્કાઓ પાણીના પ્રવાહમાં કૂવાના છિદ્રોમાંથી વહેવા લાગ્યા. ધનપાલના પૈસા ખરેખર પાણીમાં ભળી રહ્યા હતા. પૂરના ધસમસતા પાણીમાં ધનપાલનો ગુપ્ત ભંડાર કૂવામાં જ વહેવા લાગ્યો. જે પૈસા તેણે લોભથી વેપારના નામે લૂંટ્યા હતા, તે હવે પાણીના પ્રવાહમાં વહીને કાદવ અને ગંદકી સાથે ભળી રહ્યા હતા. ધનપાલ ચીસો પાડતો રહ્યો, પોતાના હાથ લંબાવીને સોના મોહરો પકડવાનો નિષ્ફળ પ્રયત્ન કરતો રહ્યો. પણ પાણીનો પ્રવાહ એટલો શક્તિશાળી હતો કે તે ધનપાલને પણ કૂવામાં ખેંચી રહ્યો હતો. આખરે ધનપાલને સમજાયું કે તે પોતાના પૈસાને બચાવી શકશે નહીં, ઉલટાનું તે પોતે જ મરી જશે. નલિન અને બીજા યુવાનોએ જીવનના જોખમે દોરડું ફેંકીને ધનપાલને માંડ કૂવામાંથી બહાર ખેંચી કાઢ્યો. ધનપાલ બહાર નીકળ્યો ત્યારે તે ભયંકર રીતે ડરી ગયેલો હતો. તેના કપડાં કાદવથી ખરડાયેલા હતા અને આંખોમાં ડરની સાથે નિરાશા હતી. ધનપાલને જ્યારે હોશ આવ્યો ત્યારે તેણે કૂવા તરફ જોયું. કૂવો હજી પણ પાણીથી છલોછલ હતો, પણ આ પાણી ચોખ્ખું નહોતું. આ પાણીમાં તેના લોભના પૈસા કાદવ સાથે ભળીને વહી રહ્યા હતા. તેને સ્પષ્ટ દેખાયું કે તેના પૈસા પાણીમાં ગયા. નલિન અને ધર્મપાલે તેને શાંતિથી સમજાવ્યો, ધનપાલ, તારા પૈસા પાણીના હતા, લોભથી કમાયેલા હતા. કુદરતે તને શીખ આપી છે કે પૈસા જ્યારે જીવનની જરૂરિયાત કરતાં
વધુ મહત્વના બની જાય છે ત્યારે તેનો અંત હંમેશા આવો જ હોય છે. ધનપાલને પહેલીવાર તેના જીવનમાં લોભ સિવાયની કોઈ લાગણી અનુભવાય. પસ્તાવો. તેણે નગરના લોકો તરફ જોયું, જેની પાસેથી તેણે એક ઘડા પાણીના 10 સોનામોહર લીધા હતા. તેના શરીરમાં જાણે શક્તિ જ નહોતી. તે દિવસે ધનપાલને પોતાની ભૂલનો અહેસાસ થયો કે જીવનમાં પાણીનું મૂલ્ય પૈસા કરતાં અનેક ગણું વધારે છે. થોડા કલાકો પછી વરસાદ બંધ થયો. પૂરનું પાણી ધીમે ધીમે ઓસરવા લાગ્યું અને સાથે સાથે ધનપાલની બધી સોનામોહરો પણ નગરના ગંદા પાણીના નિકાલ સાથે વહી ગઈ. ધનપાલ પાસે હવે માત્ર ખાલી કૂવો અને એક મોટો પસ્તાવો બાકી હતો. તેની પાસે હવે ન તો પૈસા હતા, ન તો કોઈ મિત્ર. ધનપાલ કૂવા પાસે બેસી રહ્યો. તે અમીર ધનપાલ ન હતો, પણ એક સામાન્ય અને હારેલો માણસ હતો. તેણે ધર્મપાલ અને નલિન તરફ જોયું અને શાંત અવાજે કહ્યું, મેં ભૂલ કરી. મારો લોભ પાણી કરતાં વધુ મજબૂત હતો. મારા પૈસા પાણીમાં ગયા અને તે યોગ્ય જ થયું. ધર્મપાલ અને નલિન સમજી ગયા કે ધનપાલ હવે બદલાઈ ગયો છે. ધનપાલે બીજા દિવસે એક મોટો નિર્ણય લીધો. તેણે નગરના લોકો સામે માથું ઝુકાવ્યું અને જાહેર કર્યું, મારી પાસે જે કંઈ હતું તે પૂરના પાણીમાં વહી ગયું, પણ હવે હું આ કૂવાને મારા પ્રાયશ્ચિતનું સ્થાન બનાવીશ. ધનપાલે પોતાના બાકી રહેલા સાધનો અને નગરના યુવાનોની મદદથી કૂવાને ફરીથી સાફ કરવાનું શરૂ કર્યું. તેણે દિવસ રાત મહેનત કરી. તેણે કૂવાના તળિયેથી કાદવ અને ગંદકી દૂર કરી. તેણે ભૂલથી હટાવેલી જળદેવીની મૂર્તિને યોગ્ય સન્માન સાથે ફરીથી સ્થાપિત કરી. આ વખતે તેણે કોઈ લોભ વગર માત્ર સેવાભાવથી કામ કર્યું. ધનપાલનો નિસ્વાર્થ ભાવ જોઈને કુદરત પણ ખુશ થઈ હોય તેમ લાગ્યું. જળદેવીની મૂર્તિ પુનઃ સ્થાપિત થતાં જ સુકાઈ ગયેલા કૂવામાંથી ફરીથી ધીમે ધીમે સ્વચ્છ અને મીઠું પાણી વહેવા લાગ્યું. આ જોઈને નગરના લોકો ખુશ થઈ ગયા. આ વખતે ધનપાલે કૂવાની ફરતે કોઈ દિવાલ ન ચણાવી. તેણે કૂવાનો દરવાજો કાયમ માટે ખુલ્લો મૂકી દીધો અને તેના પર એક લાકડાની તકતી લગાવી, જેના પર લખ્યું હતું, આ પાણી અમૃત છે, તે ઈશ્વરની દેન છે, તેનો કોઈ ભાવ નથી. આ કૂવો નગરજનો માટે કાયમ માટે ખુલ્લો છે. ધનપાલ હવે વેપારી નહીં પણ કૂવાનો સેવક બની ગયો. તે દરરોજ કૂવાની સફાઈ કરતો અને નગરના લોકોને પાણી પીવડાવતો. તેણે લોભનો ત્યાગ કર્યો અને સંતોષનું જીવન જીવવાનું શરૂ કર્યું. સમય જતાં નગરના લોકોએ તેને માફ કરી દીધો. ધનપાલ હવે પસ્તાવ નામથી ઓળખાતો હતો. જેણે પોતાના લોભના પાણીના પૈસા પાણીમાં વહી ગયા પછી જીવનનો સાચો અર્થ સમજ્યો હતો. બોધ. લોભથી કમાયેલું ધન ક્યારેય ટકતું નથી. જીવનની સાચી કમાણી સંતોષ અને નિસ્વાર્થ સેવામાં છે. પાણીનું મૂલ્ય ક્યારેય પૈસાથી આંકી શકાય નહીં. તો આવા જ મિત્રો સરસ મજાના વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક, સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલતા નહીં. નવા વિડીયોમાં ફરીથી મળશું. ત્યાં સુધી આવજો.